નમસ્કાર. આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આંકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. છેલ્લા કલાકમાં નીચલા સ્તરેથી સુધરીને બજાર બંધ. નિફ્ટી તેના નીચલા સ્તરથી 100 પોઈન્ટ સુધરીને થયું બંધ. સામે મિડ કેપ અને નિફ્ટી બેંકમાં પણ જોવા મળી સારી તેજી. તો આઈટી ઇન્ડેક્સે આજે બનાવ્યા રેકોર્ડ સ્તર. આઈટી શેર્સમાં આજે નોંધાઈ સારી ખરીદારી. નિફ્ટી આઈટી ઇન્ડેક્સે બનાવ્યા નવા રેકોર્ડ સ્તર. તો સાથે જ રિયલ્ટી શેર્સમાં પણ નોંધાઈ સારી ખરીદારી. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 2% જેટલો ઉછળ્યો. આજે મિડકેપ શેર્સમાં જોવા મળ્યું જોરદાર એક્શન. કેન્સરની દવા પોઝિટિવ ક્લિનિકલ ટ્રાયલ રિઝલ્ટથી ગ્લેનમાર્ક ફાર્મામાં આવી 2%ની તેજી. બર્મન પરિવારને આરબીઆઈની મંજૂરીથી રેલિગેરનો શેર 3.5% દોડ્યો. બીજી તરફ એલઆઈસીમાં 4%થી વધુનો ઘટાડો. નવેમ્બરમાં ન્યૂ બિઝનેસમાં મોટા ઘટાડાથી બજાર નિરાશ. નવેમ્બરમાં બજારના ઘટાડાથી રોકાણકારોનો મોહભંગ. એમફી મુજબ નવેમ્બરમાં ઇક્વિટી ફંડ ઇન્ફ્લોઝ 14% ઘટ્યો. લાર્જ કેપ ફંડ્સની માંગ ઘટી. મિડ કેપ સ્મોલ કેપ ફંડ્સમાં રોકાણ યથાવત. એસઆઈપી ફ્લો પર પણ જોવા મળી અસર. અને રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રા બનશે આરબીઆઈના નવા ગવર્નર. 1 ડિસેમ્બરથી કાર્યભાર સંભાળશે. 3 વર્ષ માટે કેબિનેટે કર્યા નિયુક્ત. આજે પદ છોડતા પહેલા શક્તિકાંતા દાસે સપોર્ટ માટે બધાનો આભાર માન્યો. કહ્યું આગળ પણ ગ્રોથ અને મોંઘવારી ઉપર નિયંત્રણ બની રહેશે. તો આજની માર્કેટ એક્શનની વાત કરીએ, આજના કારોબારી દિવસની વાત કરીએ તો બજાર આપણને સીમિત રેન્જની અંદર રહેતા દેખાયા. દિવસ દરમિયાન થોડું દબાણ બનતું દેખાયું અને માર્કેટ આવર્સના છેલ્લા કલાકની અંદર નીચલા સ્તરોથી એક રિકવરીનો પ્રયાસ થયો અને માર્કેટ જે છે આપણને બંધ થતાં ફ્લેટિશ બંધ થતાં જોવા મળ્યા છે અને આઈટીનો ખાસો એવો સપોર્ટ અહીંયા આગળથી બનતો દેખાયો છે. તો કઈ રીતનું ક્લોઝિંગ આજે આપણને રહેતું દેખાયું છે એના ઉપર અહીંયા આકડીથી નજર કરી લઈએ. સેન્સેક્સથી શરૂઆત કરીએ તો સેન્સેક્સમાં પણ આપણે જે રીતે જોઈએ છે કે એક ફ્લેટ ક્લોઝિંગ આપણને બનતું જોવા મળી રહ્યું છે. 81,510ની આસપાસ બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ અહીંયા આગળથી જોવા મળ્યું છે અને નિફ્ટીની વાત કરીએ તો ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ અહીંયા આગળથી બનતું જોવા મળી રહ્યું છે. 8-9 પોઈન્ટનો ઘટાડો નિફ્ટીની અંદર નોંધાયો. 24,610 ઉપર નિફ્ટી આપણને બંધ થતો દેખાયો છે. મિડકેપની વાત કરીએ તો 5%ની મજબૂતી સાથે મિડકેપમાં આજે આપણને કારોબાર બંધ થતા દેખાયો 59,135 ઉપર. અને જો આપણે બેંક નિફ્ટીની આગળથી વાત કરી લઈએ તો બેંક નિફ્ટીમાં 0.32%ની મજબૂતી સાથે કારોબાર બંધ થયા. 53,577 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જો જોઈ લઈએ તો 1224 શેર્સની અંદર આજે ખરીદારી થઈ અને સામે લગભગ એટલા જ એક્ઝેક્ટલી વાત કરીએ તો 1218 સ્ટોક્સની અંદર ઘટાડા સાથે કારોબાર બંધ થયા છે. તો હવે નજર કરી લઈશું નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર ઉપર. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. શ્રીરામ ફાઇનાન્સ આજનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યો છે 2.56%ની મજબૂતી સાથે. ત્યારબાદ બજાજ ફિનસર્વ 1.61%ની મજબૂતી સાથે. ત્યારબાદ વિપ્રોમાં સારી મજબૂતી બની 1.43%ની અને એચસીએલ ટેકમાં પણ 1.38%ની ખરીદારી આવતી દેખાય છે. અને એના પછી આપણે જોઈ લઈએ તો ઇન્ફોસિસ, એસબીઆઈ, બજાજ ફાઇનાન્સ અને એપોલો હોસ્પિટલ લગભગ 1%થી લઈને 1.25%ની આસપાસની મજબૂતી સાથે બંધ થતા કાઉન્ટર્સ રહ્યા છે. હવે બજારમાં દબાણ ક્યાંથી આવ્યું, નિફ્ટીના ટોપ લૂઝર્સ કાઉન્ટર્સ કયા રહ્યા એના ઉપર પણ નજર કરી લઈએ. ભારતીય એરટેલ આજનો ટોપ લૂઝર 1.49%ના દબાણ સાથે. ત્યારબાદ અદાણી પોર્ટ 1.43%નું દબાણ. એચડીએફસી લાઈફમાં પણ દબાણ 1.32%નું. ડોક્ટર રેડ્ડીઝમાં પણ 1.18%નું દબાણ બનતું આપણે જોઈ શકીએ છીએ. અને તેના પછી અદાણી એન્ટરપ્રાઇઝ, ટ્રેન્ટ, ગ્રાસિમ અને સિપ્લા લગભગ 1% દબાણ અહીંયા આગળ પણ બનતા દેખાઈ રહ્યા છે. હવે વધુ ચર્ચા કરીશું આવતીકાલના બજારની અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ છે. વિકાસજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે એક સીમિત રેન્જનો કારોબાર બજારની અંદર દેખાયો અને ફ્લેટિશ ક્લોઝિંગ જે છે અહીંયા આગળથી આવતું આપણે જોઈ રહ્યા છે. તો નિફ્ટીની આપણે વાત કરીએ 24,610નો એક 8-9 પોઈન્ટના ઘટાડા સાથે અહીં આગળથી ક્લોઝિંગ છે. કઈ રીતે તમે આ ક્લોઝિંગને જોઈ રહ્યા છો અને આવતીકાલ માટે કઈ રીતની નિફ્ટી ઉપર આપની સલાહ રહેશે? આપણે જોઈએ તો બજાર ઓલમોસ્ટ આપણે ગયા અઠવાડિયે વાત કરી કે 24,800 સુધીના ટાર્ગેટ આપણે પોસિબલી જોઈ શકશું. ઓલમોસ્ટ 24,850 ટાર્ગેટ અચીવ કરીને પાછું બજારે થોડું કરેક્ટિવ એક્શન લીધું છે.
કેમ કે એને 100 ડે એવરેજ છે અરાઉન્ડ 24,725 730ની આસપાસ. એ ક્રોસ નથી કરી રહી. છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈએ તો બજાર એક સીમિત દાયરામાં ટ્રેડ કરી રહ્યો છે 24,550 થી 24,725. એટલે જ્યાં સુધી આ દાયરો બ્રેક નથી કરતો આઈધર સાઈડમાં બજાર મે બી પ્રોબેબલી વેટ કરી રહ્યો છે પર્ટિક્યુલર આઉટકમની માટે. તો એક કન્ડિશનલ બાય યા સેલ બનશે. મે બી કન્ડિશનલ બાયમાં આપણે જોઈએ તો અત્યારે 24,725 730 ક્રોસ કરે તો એક બ્રેકઆઉટ ટ્રેડ બની શકે જેથી એક્સટેન્ડ થઈ શકે મે બી અરાઉન્ડ 25,000 સુધી. આપણે જોઈએ તો 24,700ના કોલમાં બી સારું ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન છે વીકલી એક્સપાયરીમાં જ 60 લાખ શેર જેટલું. અને ડાઉન સાઈડમાં 24,500નો મલ્ટિપલ સપોર્ટ છે. એટલે કન્ડિશનલ બાય રેવા કરવાની સલાહ. 24,725નો બ્રેકઆઉટ આવે તો બાય કરવાનું 24,725ની આસપાસ. 24,600નો સ્ટોપ લોસ અને હાયર સાઈડમાં ટાર્ગેટ 25,000. ઓકે, તો નિફ્ટી માટે કન્ડિશનલ બાય 24,725નો બ્રેકઆઉટ મળે છે તો તમે અહીં આગળથી ખરીદી કરીને ચાલો. 24,600નો સ્ટોપ લોસ અને 25,000ના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો નિફ્ટી ઉપર કન્ડિશનલ બાય ધ્યાન રાખવાનું લેવલ 24,725. અને બેંક નિફ્ટીમાં આપની કઈ રીતની સલાહ રહેશે વિકાસજી? બેંક નિફ્ટીમાં જે રીતનું આજે આપણે ક્લોઝિંગ જોયું છે થોડું પોઝિટિવ 0.32%, 170 પોઈન્ટ જેવી મજબૂતી સાથે 53,577 ઉપર. તો બેંક નિફ્ટીમાં આપની કઈ રીતની સલાહ રહેશે? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઇનફેક્ટ આપણે જોઈએ તો બેંક નિફ્ટીએ લીડરશિપ લીધી છે અલોંગ વિથ આઈટી સેક્ટર. આઈટી સેક્ટર 52 વીક હાઈની આસપાસ છે, ઓલ ટાઈમ હાઈની આસપાસ. બેંક નિફ્ટી બી ખાલી 2-1% દૂર છે 52 વીક હાઈ 24,600નો. મોસ્ટ પ્રોબેબલી લાગે છે કે જે કરંટ મોમેન્ટમ છે એ એક્સીડ કરશે અને બેંક નિફ્ટીમાં બી નવો હાઈ બને. લાસ્ટ છે પ્રાઇવેટ બેંક્સમાં 1885 1900 સુધીનો ટાર્ગેટ હતા. એચડીએફસી બેંકમાં જે ઓલમોસ્ટ અચીવ થઈ ચૂક્યા છે. બટ કે પ્રાઇવેટ બેંક્સમાં આપણે જોઈ શકશું કે થોડું મોમેન્ટમ બિલ્ડઅપ થાય. ગયા અઠવાડિયે આરબીએલ બેંક એયુ બેંકનું ડિસ્કશન કર્યું હતું. સ્ટોકમાં થોડી એક્શન બની છે. મે બી હજી મોમેન્ટમ બને. અને એક્સિસ બેંક જેથી લજાડ બન્યો છે તો એક્સિસ બેંક લીડ કરશે કરંટ મોમેન્ટમમાં અને બેંક નિફ્ટીને ઓલ ટાઈમ હાઈ બનાવે. કરંટ લેવલ્સથી અગર બેંક નિફ્ટીમાં ટ્રેડ કરવું હોય તો છેલ્લા 3 દિવસનો જે લેવો છે અરાઉન્ડ 53,100 53,200ની આસપાસ એ સ્ટોપ લોસ રાખીને પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. 54,500 54,700 સુધીનો વ્યૂ બની શકે. ઓકે, 54,500 54,700 સુધીના ટાર્ગેટ માટે અહીં આગળથી બેંક નિફ્ટીમાં ખરીદારી કરવાની સલાહ છે. તો 53,100 53,200 સુધીના સ્ટોપ લોસને ધ્યાને રાખીને બેંક નિફ્ટીમાં ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ સલાહ બેંક નિફ્ટી ઉપર બનતી દેખાઈ રહી છે. તો વિકાસજીની આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી ઉપર નજર કરી છે. અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. જેમ ફાઇનાન્શિયલ્સના તેજસ શાહની સલાહ મળતી દેખાઈ રહી છે. નિફ્ટી ફ્યુચર ઉપર ખરીદારી કરવાની બાય ડિપ્સની સ્ટ્રેટેજી એમણે અપનાવવાની સલાહ આપી છે. 24,625થી 24,650ની આસપાસ ખરીદારી કરીને ચાલવાની સલાહ મળતી દેખાઈ રહી છે. અને તેજસથી ટાર્ગેટ જે જોઈ રહ્યા છે 24,750થી 24,850નો, સ્ટોપ લોસ 24,550નો રાખવાની સલાહ. અને હવે આપણે નજર કરી લઈએ મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહ કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે. અર્પણ તરફથી પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ છે. 24,600ની આસપાસ ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,800નો અને સ્ટોપ લોસ 24,490નો રાખીને ચાલવાની સલાહ અર્પણજી તરફથી મળી રહી છે. અને હવે આપણી સાથે વિકાસ જૈન જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. વિકાસજી, આજે આપણે જે રીતે વાત કરી કે આઈટી ઇન્ડેક્સની અંદર નવા સ્તર આપણે નવા હાઈઝ બનતા અહીંયા આગળથી જોયા છે અને સારો સપોર્ટ આઈટીએ કર્યો છે. વિપ્રોનું કાઉન્ટર સૌથી સારું મજબૂતી દર્શાવ્યું 1.43%. એચસીએલ ટેક પણ અહીંયા આગળથી 1.38%ની મજબૂતી બતાવી. ઇન્ફોસિસમાં પણ 0.5%ની મજબૂતી અને મિડકેપના આઈટી કાઉન્ટર પણ સારા મજબૂત રહ્યા છે. એમ્ફેસિસ જેવા કાઉન્ટરમાં પણ 0.5%ની મજબૂતી અહીંયા આગળથી દેખાય છે. તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો આઈટી કાઉન્ટર્સને? લાર્જ કેપ આઈટી કાઉન્ટર્સમાંથી કોઈ આપનો વ્યૂ બની રહ્યો છે? મિડ કેપ તરફ જો વ્યૂ રાખવો હોય તો ત્યાંથી કોઈ આપના રડારમાં બની રહ્યું છે આઈટીનું કાઉન્ટર્સ? ઇન્ફોસિસ પ્રેફર્ડ પિક રહેશે આઈટી સેક્ટરમાં. કેમ કે આપણે જોઈએ તો સ્ટોક ઓલમોસ્ટ કન્સોલિડેટ થઈ ગયો છે ને સારું બ્રેકઆઉટ લીધો છે છેલ્લા 3-4 અઠવાડિયામાં. સ્ટોક પાછું મે બી રિવિઝિટ કરે અને નવું, કેમ કે આપણે જોઈએ તો આઈટી સેક્ટરમાં ઓલ ટાઈમ હાઈ બની ચૂક્યો છે. બટ ઇન્ફોસિસમાં હજી બી સ્ટોક 52 વીક હાઈ પ્રીવિયસ એનો જે 1982 1985નો ક્રોસઓવર બને તો જે ક્રોસઓવર આવશે તો હજી તે 3-4%નો એક ટપ્પુ બને.
મે બી 2050 થી 2100 સુધીનો એક સ્ટોક અપમૂવ બને. ઇન્ફોસિસમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ કરંટ લેવલ્સથી આઈટી સેક્ટરમાં ટ્રેડ કરવું હોય તો. ઓકે, તો ઇન્ફોસિસમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ બની રહી છે 2050ના ટાર્ગેટ, અને અહીંયા સ્ટોપ લોસ કેટલા જોઈ રહ્યા છો, અને સાથે જ એલટીઆઈ માઇન્ટ્રી જ્યાં પણ 2.5% જેવી મજબૂતી દેખાય છે, ત્યાં આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? ઇન્ફોસિસમાં સ્ટોપ લોસ કરંટ લેવલથી અગર મેન્ટેન કરવું હોય તો આપણે જે બ્રેકઆઉટનું એવરેજ હતી અરાઉન્ડ 1865 1870 એ સ્ટોપ લોસ મેન્ટેન કરીને 2050 2100 સુધીના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય. ઓકે, તો ઇન્ફોસિસ ઉપર એક ખાસ સલાહ ખરીદારી તરફ રહેવાની બનતી દેખાઈ રહી છે. અને હવે આપણે જો બેંકની વાત કરી રહી, તો આપ જે રીતે જણાવી રહ્યા હતા કે એક્સિસ બેંક લીડ કરી શકે છે, તો એક્સિસ બેંક પર આપની કઈ રીતની સલાહ? અને આજે આપણે જોઈએ તો આઈસીઆઈસીઆઈ બેંક હોય, કોટક મહિન્દ્રા બેંક હોય, આ તમામ બેંકોની અંદર આપણને મજબૂતી તરફનો કારોબાર દેખાયો હતો, પણ એચડીએફસી બેંકમાં હલકું દબાણ બન્યું હતું. તો આરબીએલ બેંક પણ આજે આપણને ફોકસની અંદર રહેતી જોવા મળી હતી, જ્યાં એક સારી ખરીદારી આવતી આપણને જોવા મળી હતી. તો બેંક્સ પર આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? બધા પ્રાઇવેટ બેંક્સમાં આરબીએલ બેંક અને એક્સિસ બેંક કરંટ લેવલ્સ એટ્રેક્ટિવ લાગી રહ્યા છે. ફોલોડ બાય એયુ બેંક. આપણે જોઈએ તો એક્સિસ બેંક એક પર્ટિક્યુલર બેન્ડ ઓફ એવરેજીસમાં ટ્રેડ કરી રહ્યો છે. એક પર્ટિક્યુલર રેન્જમાં ટ્રેડ કરી રહ્યો છે નિયર ટુ 11 1110 1120 ઓન ધ ડાઉન સાઇડ અને 1180 ઓન ધ હાયર સાઇડ. બેન્ડ ઓફ એવરેજ છે 1160 1170 ની જો ક્રોસઓવર કરે તો સ્ટોકમાં એક મોટો બ્રેકઆઉટ ટ્રેડ બની શકે, જેથી 1250 1270 સુધીનો એક અપમૂવ બને. રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ છે એક્સિસ બેંક માટે, એટલે એક્સિસ બેંકમાં લોન જવાની સલાહ રહેશે, ફોલોડ બાય એયુ બેંક. ઓકે, તો અહીંયા આગળથી એક્સિસ બેંક અને યુ બેંકની પણ અહીંયા આગળથી વાત કરી છે, અને આરબીએલ બેંકમાં પણ એક પોઝિટિવ વ્યૂ બનતા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત આજે આપણે જોઈએ તો બજાજ ફિન્સર્વ, બજાજ ફાઇનાન્સ, ચોલા ફાઇનાન્સ, આ બધા સ્ટોક એવા રહ્યા. ચોલા ફાઇનાન્સમાં તો 4.5% જેવી મજબૂતી અહીંયા આગળથી બનતા દેખાય છે, જ્યાં ખૂબ સારી ખરીદારી આવતી દેખાય છે. અહીંયા આગળ આપનો વ્યૂ કેવો રહેશે, વિકાસજી? એવી હિસાબે આપણે જોઈએ તો બેન્કિંગ સેક્ટરે આઉટપરફોર્મ કર્યું છે. કમ્પેરેટિવલી એનબીએફસી સેક્ટરમાં આટલું મોમેન્ટમ મળ્યું નથી. પણ છેલ્લા 1-2 દિવસમાં આપણે જોઈએ તો સ્ટોકમાં સારા રિકવરી ટ્રેડ આપણને જોવા મળ્યા છે. ચોલા ફાઇનાન્સમાં તો, એલટીએફ ફાઇનાન્સમાં તો, યા બજાજ ફાઇનાન્સમાં તો લોઅર લેવલ્સથી. ચોલા ફાઇનાન્સ મે બી એક્સટેન્ડ થઈ શકે હાયર સાઇડમાં, મે બી અરાઉન્ડ 1435 1450 સુધી, જેથી એને 100 ડે એવરેજ છે. જે હિસાબે કન્સોલિડેશન અને પેટર્નનું બ્રેકઆઉટ છે, એ પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઓકે, ચોલા ફાઇનાન્સમાં એક પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 1450 સુધીના આ ટાર્ગેટ માટે તમે એક ખરીદારી તરફ રહી શકો છો. પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને એનબીએફસીસની પણ વાત કરી. હવે આપણે અન્ય સ્ટોકની અહીંયા આગળથી ચર્ચા કરી લઈએ. રેમંડનું કાઉન્ટર એક વખત ડિસ્કસ કરવું હતું. જે આપણને લગભગ આ સપ્તાહની અંદર જ સમાચાર મળતા દેખાયા હતા કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને અહીંયા આગળથી ફાયદો મળતો દેખાઈ શકે છે, પણ આજે રિયલ એસ્ટેટ પણ મજબૂતી તરફ રહ્યું છે, અને રેમંડ રિયલ એસ્ટેટમાં પણ છે. કઈ રીતે રેમંડના સ્ટોકને તમે જોઈ રહ્યા છો? 11.5%ની વધારેની મજબૂતી અહીંયા આગળ આજના દિવસે બનતી દેખાય છે. તો રેમંડ ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે? સ્ટોક ડીમર્જર થયો. રેમન્ડ ટેક્સટાઇલ ડિવિઝનનો શેર છે, આમાંથી રિયલ એસ્ટેટ શેર ડીમર્જ થઈ ગયો છે. તો ડીમર્જર થયા પછી સ્ટોક એક કન્ટિન્યુઅસ કરેક્ટિવ એક્શનમાં હતો. સ્ટોકે મલ્ટિપલ બેન્ડ ઓફ સપોર્ટ લીધા છે નિયર ટુ 1435 1450 લેવલ્સની આસપાસ, ને પર્ટિક્યુલર ટ્રેડ કરી રહ્યો હતો. આજે સારું પ્રાઇસ અને વોલ્યુમ બંને બ્રેકઆઉટ આવ્યા છે. મે બી એક્સટેન્ડ થાય તો એ અંદર થોડું કરેક્ટિવ એક્શન આવે. આજે 11-12% ઉપર હતો, તો જો બી 3-4%નું કરેક્ટિવ એક્શન મળે આપણને 1710 1720 સુધી, ત્યારબાદ નિવેશ કરવાની સલાહ. હાયર સાઇડમાં સ્ટોક પોટેન્શિયલી 1950 થી 2000 સુધીનો એક અપમૂવ બતાવી શકે. વિકાસજી, હવે સૌથી પહેલાં તમારા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ. તો આવતીકાલ માટે તમારી કયા સ્ટોક પર પસંદગી બની રહી છે? જોઈએ તો એસ્ટ્રલ લિમિટેડમાં સારો અપમૂવ આપણને જોવા મળ્યો છે છેલ્લા 3-4 દિવસમાં. મોમેન્ટમ પોઝિટિવ સાઇડમાં છે. પ્રાઇસ અને વોલ્યુમ એક્શન બંને આપણને ડેરિવેટિવ સેગમેન્ટમાં બી જોવા મળી છે. એટલે એસ્ટ્રલ લિમિટેડમાં લોન જવાની સલાહ રહેશે. કરંટ લેવલ્સથી 1745ના સ્ટોપ લોસની સાથે હાયર સાઇડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ આવશે અરાઉન્ડ 2010 2011ની આસપાસ. ઓકે, તો અહીંયા આગળથી એસ્ટ્રલમાં એક સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. 2010ના ટાર્ગેટને માટે અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલવાની સલાહ જે છે એ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આ એક એસ્ટ્રલ લિમિટેડ પર વિકાસજી આપનો ટ્રેડિંગ કોલ્સ, અને બીજો ટ્રેડિંગ કોલ કયો બની રહ્યો છે?
બીજું ટેલિકોમ સ્પેસમાં થોડું ટ્રેક્શન આપણને જોવા મળ્યું છે. તો એમાં ટાટા કમ્યુનિકેશનમાં આપણે જોઈએ તો સ્ટોકે અપમૂવ લીધો હતો નિયર ટુ 1655 1680 થી હાયર સાઇડમાં 1835 1840 થયો. ને એનું થોડું માઇનર રિટ્રેસમેન્ટ આવ્યું છે પાછી બેન્ડ ઓફ એવરેજીસને રીટેસ્ટ કરવા માટે. કે ટાટા કમ્યુનિકેશનમાં લોન જવાની સલાહ રહેશે કરંટ લેવલ્સથી 1785 ની આસપાસ. સ્ટોપ લોસ આવશે નિયર ટુ 1690 અને હાયર સાઇડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ બનશે 1935 1950. ઓકે, તો અહીંયા આગળથી જે બીજો કોલ બની રહ્યો છે ટ્રેડિંગ કોલ ટાટા કમ્યુનિકેશનનો, જ્યાં ખરીદારી કરવાની સલાહ 1690નો સ્ટોપલોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે અને ટાર્ગેટ જે વિકાસથી બનતા જોઈ રહ્યા છે 1935થી લઈને 1950 સુધીના ટાર્ગેટ માટે આ ટાટા કમ્યુનિકેશનમાં ખરીદારી કરીને ચાલો. ત્યારે જ્યારે ટેલિકોમને લગતા સ્ટોકની અહીંયા આગળથી આપણે વાત કરી છે, ભારતીય એરટેલમાં આજે આપણને દબાણ બનતું જોવા મળ્યું છે. આજનો ટોપ લૂઝર કાઉન્ટર ભારતીય એરટેલનો નિફ્ટી માટે બન્યો છે. અહીંયા આપણને કઈ રીતનો સલાહ રહેશે? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ, નો ડાઉટ એક પર્ટિક્યુલર રિટ્રેસમેન્ટ છે. 52 વીક હાઈ 1735 1740 હતો અને થોડો કન્સોલિડેટ થઈને કરેક્ટિવ એક્શન લીધું છે. ઓલમોસ્ટ 8 થી 10% કરેક્શન બની ચૂક્યો છે. ટેલિકોમ ભારતીય એરટેલમાં આપણે જોઈએ તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે લોન જવા માટે. એટલે પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ કરંટ લેવલ્સથી. એ બી અગર સ્ટોપ લોસ ફોલો કરવો હોય તો જે રિસન્ટ લો હતો નિયર ટુ 1525 1530 નો સ્ટોપ લોસ રાખી ને પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઓકે, તો અહીંયા આગળથી ભારતીય એરટેલ ઉપર પણ એક પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. અને હવે જો ફાર્મા સ્ટોકની આપણે વાત કરી લઈએ તો જે રીતના આપણને સમાચારો મળતા દેખાયા છે, ગ્લેનમાર્ક ફાર્મામાં એક સારી મજબૂતી અહીંયા આગળથી આવતી દેખાય છે. ગ્લેનમાર્ક ફાર્મા પર આપનો કઈ રીતનો વ્યૂ અહીંયા આગળથી બનતો દેખાઈ રહ્યો છે? સિપ્લા જેવા કાઉન્ટરની અંદર આપણે જોઈએ તો ત્યાં એક દબાણ હતું. સન ફાર્મા ફ્લેટ ટુ પોઝિટિવ રહ્યું હતું. કઈ રીતનો આપનો ફાર્મા ઉપર વ્યૂ વિકાસજી? મે બી ગ્લેનમાર્ક ફાર્મામાં આપણે આજે મૂવ જે જોઈએ તો નિષ્ફળ રિલેટેડ હતો. બટ હાયર સાઇડથી આપણે જોઈએ તો પાછું સારું સેલ ઓફ આપણને જોવા મળ્યું છે. એટલે સસ્ટેન નથી થયો અને સ્ટોક પાછો 2 થી 3% ડિક્લાઇન થયો ડેઝ હાઈથી. અને જે હિસાબે ફાર્મા સેક્ટરમાં થોડું કન્સોલિડેશન અને પ્રોફિટ બુકિંગ જોઈ રહ્યા છે, તો મે બી હજી કરંટ લેવલ્સથી થોડું પ્રોફિટ બુકિંગ બને સ્ટોકમાં. કેમ કે આપણે જોઈએ તો સેક્ટર નો ડાઉટ આઉટ પરફોર્મ કરી રહ્યું હતું. બટ આ કરંટ એક્સપાયરીમાં કન્ટિન્યુઅસ બેસિસ પર પ્રેશરમાં છે. દેવીઝ લેબકો, લોરસ લેબકો. એટલે થોડું પ્રોફિટ બુકિંગનું તત્વ છે કરંટ એક્સપાયરીમાં. તો વેઇટ કરવું જોઈએ ફાર્મા સેક્ટરમાં નિવેશ કરવા માટે. ઓકે, તો ફાર્મા સેક્ટરમાં નિવેશ કરવા માટે થોડી રાહ જોવાની રણનીતિ તમારે અપનાવવાની રહેશે. પણ આજે આપણે એક વાર ઉલ્લેખ પણ કર્યો કે રિયલ એસ્ટેટમાં પણ એક સારી મજબૂતી આવતી દેખાઈ હતી અને ફિનિક્સ મિલનું કાઉન્ટર લગભગ આજે 4.5% આસપાસ મજબૂત રહેતું દેખાયું હતું. આ ઉપરાંત પણ અન્ય કાઉન્ટર્સમાં પણ સારી મજબૂતી દેખાઈ હતી. રિયલ એસ્ટેટમાંથી કયા સ્ટોક ઉપર આપની વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે? કઈ રીતની સલાહ ત્યાં રહેશે? ડિસ્કસ કરેલા ફિનિક્સ મિલ્સમાં જ એક સારું બ્રેકઆઉટ ટ્રેડ બન્યો છે. કેમ કે આપણે જોઈએ તો સ્ટોકમાં એક કોર્પોરેટ એક્શન થઈ હતી મિડલ ઓફ ધી સપ્ટેમ્બરમાં. ત્યારે 1:1 બોનસ ઇસ્યુ હતો. પછી સ્ટોક કરેક્ટિવ એક્શનમાં લીધો હતો. મે બી પાછું રિવિઝિટ કરે એટલે સ્ટોકમાં સ્ટ્રોંગ ટ્રેક્શન આપણને જોવા મળ્યું છે. એટલે 1735 1740 ના સ્ટોપ લોસની સાથે સ્ટોકમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. હાયર સાઇડમાં પોટેન્શિયલી 2025 2050 સુધી જઈ શકે. ઓકે, તો આ એક સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. અને હવે જો નાયકાના સ્ટોકની પણ વાત કરી લઈએ, કારણ કે અહીંયા પણ 4% સુધીનો અપમૂવ આવતો દેખાયો છે. આના ચાર્ટ કેવા લાગે છે અને અહીંયા આપની સલાહ કઈ રીતની રહેશે? કયો સ્ટોક કીધું છે? નાયકા. તો ન્યૂ એજ કંપનીઝમાં આપણે જોઈએ તો જ્યારે એફએનઓના નયા બાસ્કેટમાં આવ્યા છે તો ડિલિવરીમાં સારું અપમૂવ આપણને જોવા મળ્યું. નાયકા થોડો દબાણમાં તો આજે પ્રાઇસ અને વોલ્યુમ એક્શન સારા થયા છે. સ્ટોક લોઅર લેવલ્સથી સારું રિબાઉન્ડ થયો છે. તો મે બી એક્સટેન્ડ થઈ શકે. મે બી અરાઉન્ડ 181 183 સુધીનો એક મૂવ આપણને જોવા મળી શકે. ઓકે, તો આપણે નાયકાની પણ અહીંયા આગળથી વાત કરી છે. અને હવે એક કલ્યાણ જ્વેલર્સ ઉપર પણ વાત કરવી છે. આ સ્ટોકમાં આપણે કાલે એક બહુ જ સારી મજબૂતી આવતા જોઈ અને આજે લગભગ 2.5%ની આસપાસનો દબાણ બનતા જોવા મળી રહ્યું છે. તો અહીંયા આપનો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? કરેક્ટિવ એક્શન બની શકે. મે બી સ્ટોક રિવિઝિટ કરે લોઅર બેન્ડ ઓફ ધી એવરેજીસ 680 થી લઈને 700 રૂપિયા સુધી. કેમ કે આપણે જોઈએ તો સ્ટોકે મલ્ટિપલ ટોપ બનાવ્યા છે 785 અને આજે લોઅર ટોપ બનાવ્યો છે નિયર ટુ 765 770 ની આસપાસ. એટલે સ્ટોકમાં થોડું કરેક્ટિવ એક્શન બને એ બી રિવિઝિટ કરવાની સલાહ. 4 થી 5% કરેક્ટિવ એક્શન આવે નિયર ટુ 680 700 સપોર્ટની આસપાસ. ત્યારે
નિવેશ કરવાની સલાહ. ઓકે, તો અહીંયા ઘટાડે તમે ખરીદી કરીને ચાલી શકો છો, એક સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. હવે જો આપણે અમુક જે સરકારી ક્ષેત્રની કંપનીઓ છે એની અહીંયા આગળથી વાત કરી લઈએ. કોચિન શિપયાર્ડમાં આજે લગભગ 3% દબાણ બનતું દેખાયું છે. રેલવેની અમુક કંપનીઓ RVNL જેવી કંપનીમાં પણ આપણે જોઈ રહ્યા છે કે 2.5-3% દબાણ બનતા દેખાયા છે. તો આ સ્ટોક ઉપર આપના કઈ રીતના વ્યૂ બની રહ્યા છે? થોડું મોમેન્ટમ ફિઝલ આઉટ થયું છે, કેમ કે આપણે જોઈએ તો સસ્ટેન બેસિસ પર મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સીસ આપણને બતાવ્યા છે. મિડ કેપ ઇન્ડેક્સ લોઅર લેવલથી ઓલમોસ્ટ 8-8.5% ઓપનું બન્યું છે. રેલવે અને ડિફેન્સ સ્ટોક્સમાં બી થોડું બન્યું છે. જે હિસાબે કન્ટિન્યુઅસ બેસિસ પર અપનું આવ્યા છે, તો થોડું પ્રોફિટ બુકિંગ બની શકાય ઇન્ડિવિજ્યુઅલ PSU બાસ્કેટના સ્ટોક્સમાં બી, જે હિસાબે થોડું પ્રેશરમાં રહી શકે. ઓકે, તો આપણે અહીંયા આગળથી એક ખાસ વાત કરી. અહીંયા આગળ એક થોડા દબાણ બનતા સરકારી કંપનીઓની અંદર દેખાયા છે, તો એની ચર્ચા આપણે કરી છે. પણ ખાસ કરીને એક કાઉન્ટર જ્યાં સારી મજબૂતી જોવા મળી ફેક્ટનું રહ્યું છે, ત્યાં પણ 2.5% આસપાસની મજબૂતી, 2.61% મજબૂતી બનતી દેખાય છે. અહીંયા આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? ફર્ટિલાઇઝર સ્પેસમાં થોડું એક્શન છે, બટ સ્ટોક લોઅર લેવલથી સારો અપમૂવ બની ચૂક્યો છે 868-85 લેવલથી. તે મે બી કરંટ લેવલ્સ પર નહીં, થોડું કરેક્ટિવ એક્શન બને ત્યારબાદ રિવ્યુ કરવાની સલાહ. ઓકે, તો અત્યારે અહીંયા આગળ થોડી રાહ જોવાની રહેશે. હવે જો આપણે ઓટો કાઉન્ટર્સની પણ વાત કરી લઈએ, ટાટા મોટર્સમાં જે આપણને ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર થતા દેખાયા છે. મારુતિ સુઝુકીની વાત કરીએ તો 0.5% દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. M&M 0.5%ની આસપાસ મજબૂત. કઈ રીતે આપ ઓટો કાઉન્ટર્સને જોઈ રહ્યા છો? કયા કાઉન્ટર ઉપર આપની ખાસ ફોકસ બની રહ્યો છે? ઓટો સેક્ટરમાં ટાટા મોટર્સ પ્રિફર પિક રહેશે, કેમ કે આપણે જોઈએ તો સ્ટોક કન્ટિન્યુઅસ બેસિસ પર સેલ ઓફ થયો હતો 1130-1140 લેવલ્સથી. ત્યારે અનાઉન્સમેન્ટ બી આવ્યા હતા ડીમર્જરના પેસેન્જર વ્હીકલ્સ અને કમર્શિયલ વ્હીકલ્સનું જે ન્યૂ JLR બિઝનેસનું. ત્યાં બાદ સ્ટોકમાં સસ્ટેન અમાઉન્ટ ઓફ આપણે સેલ ઓફ જોયું છે. 745-750ના સપોર્ટની સાથે સ્ટોક સસ્ટેન અપટ્રેન્ડ બતાવી રહ્યો છે. પોઝિટિવ ન્યૂઝ ફ્લો આવ્યા છે. આજે બી આપણે જોઈએ તો સ્ટોક ઉપર ખુલ્યો હતો, કેમ કે કંપનીએ પ્રાઇસ હાઇક લીધી છે 3-3.5%ની એની ઇલેક્ટ્રિક વ્હીકલની ગાડીમાં જનવરી 2025થી. એટલે સ્ટોક સ્ટ્રોંગ ટ્રેન્ડમાં છે. હાયર સાઇડમાં ફર્સ્ટ પોટેન્શિયલ ટાર્ગેટ રહેશે નિયર ટુ 855-870. જોર બાદ એ ક્રોસ કરે તો 950 સુધીનો વ્યૂ પોઝિટિવ. એટલે ઓટોમોબાઈલ્સમાં ટાટા મોટર્સમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઓકે, તો ટાટા મોટર્સમાં ખરીદારી તરફ રહેવાની સલાહ વિકાસજીની બનતી દેખાઈ રહી છે. અને આ સાથે જ વિકાસજી સમય છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? બહુ બધા સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે ડિસ્કસ કરેલા સ્ટોક્સ મે બી ક્લાયન્ટ્સને રેકમેન્ડ થઈ રહ્યા છે મલ્ટિપલ ફોર્મેટમાં. ખૂબ ખૂબ આભાર શો પર બોલાવવા માટે. જી વિકાસજી, આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC રજા. નમસ્કાર.